ટલીને રહેશો એવો સંકલ્પ કર્યો છે. એ જુવાનિયાઓને તમારા આશીર્વાદ જોઈએ. કોણ છે એ જુવાનિયા? એક ચૈતર વસાવા છે. એને એનો નિર્ણય કર્યો કે હાલત બદલવીશ. એક અમારો બ્રિજરાજ સોલંકી છે, એને નિર્ણય કર્યો કે હાલત બદલવીશ મારે. એક અમારો પ્રવીણ રામ યુવાન, એને નિર્ણય કર્યો કે હાલત મારે બદલવી છે. એક અમારો રાકેશ હિરપરા, એને નિર્ણય કર્યો કે હાલત બદલવી છે. આ મનોજ સોરઠિયા, એને નિર્ણય કર્યો કે હાલત બદલવી છે. એક ઈશુદાન ગઢવી, એને નિર્ણય કર્યો કે હાલત બદલવી છે. અને આ તમારો દીકરો ગોપાલ ઇટાલિયા એમ કે છે કે હાલત બદલવી છે. આ બધાય તમારા છોકરાઓ છે અને એ ગુજરાતની પરિસ્થિતિ બદલવા માટે આવ્યા છે. પણ પરિસ્થિતિ ક્યારે બદલાય? જ્યારે તમારો આશીર્વાદ ભરેલો હાથ અમારા હાવાડા ઉપર મુકાશે ને તેથી પરિસ્થિતિ બદલાય. દોસ્તો, કલ્પના કરો કે આપણને એમ કહે છે કે ભારતને વિશ્વ ગુરુ બનાવવા, અને ભારત વિશ્વ ગુરુ બને એમાં શું ખોટું છે? એમાં તો મજા છે, એમાં તો બહુ સારી બાબત છે, એમાં કાંઈ ખોટું નથી. પણ વિશ્વ ગુરુ કેવી રીતે બને? પ્રાઇવેટ શાળાઓના રાફડા ફાટી નીકળ્યા છે અને મન ફાવે એવી ફી ઉઘરાવે છે. અને જે બાળકના વાલી ફી ન ભરી શકે એના બાળકો આરે પ્રાઇવેટ શાળાઓ અન્યાય કરે છે. ક્લાસરૂમની બહાર બેસાડે, નાસ્તો ન કરવા દે, બસમાં ન બેસવા દે. ફૂલ જેવા કુમળા બાળકની આરે આ રાજ્યની શાળાઓની અંદર અન્યાય થાય અને અન્યાય સહન કરીને કોઈ બાળક ભણે. આમાં વિશ્વગુરુ કેવી રીતે બને? તમે બધા મને સમજાવો, કેમ બને? બાળક સાથે અન્યાય થાય છે કે નહીં? કયો છે બધા મને? તો આ રાજ્યની સરકાર એક શબ્દ નથી બોલી શકે એમ શાળાઓને કે તમે છોકરાવારે અન્યાય ન કરતા. વચ્ચે રત્નદીપ યોજના આવી, વીરામાં જે મંદિર આવી, અને ગાંધીનગરમાંથી જાહેરાત થઈ કે રત્નદીપ યોજના બધા હીરા ઘસતા રત્ન કલાકારોના બાળકોને સરકાર ફી ભરશે. કોની ભરી કોની ન ભરી? અનેક લોકોએ ફોર્મ ભર્યા. જુનાગઢ જિલ્લાના કલેક્ટરને મેં ધારાસભ્ય તરીકે પ્રશ્ન પૂછ્યો કે આપણા જુનાગઢ જિલ્લામાં ફોર્મ કેટલા આવ્યા અને સહાય કેટલાને આપી આ રત્ન કલાકારો વાળી? તો જુનાગઢ જિલ્લાના કલેક્ટરે મને લેખિતમાં આપ્યું કે 2986 ફોર્મ આવ્યા, એમાંથી 622 લોકોને સહાય આપી, બાકીના ફોર્મ ના મંજૂર કરી નાખ્યા. તો મેં એને કીધું કે પૈસા ન દો તો કાંઈ નહીં, ફોર્મ ભરવાનો ખર્ચો થયો તો પાછો અપાવો. 500 રૂપિયા એફિડેવિટના થયા, આવકના દાખલા ને ઓલા દાખલા કઢાવવાના હજાર થયા. તમારી 13,000 ની સહાય લેવાના ચક્કરમાં 1,500 નો ખર્ચો થઈ ગયો. એ તો પાછો આપો તોય સહાય માનીને લઈ લેવું. દોસ્તો, કેવી પરિસ્થિતિમાં આપણે જીવવા મજબૂર થયા છે. 30 વર્ષ થઈ ગયા. આ સુરતની પરિસ્થિતિ જુઓ. આ વિશ્વ કક્ષાનું શહેર બની શકે. અહીંના હીરા આખી દુનિયામાં વેચાય છે. દુનિયાભરની બજારોમાં સુરતના ઘસાયેલા, સુરતમાં ચમકેલા હીરા જાય છે. અહીંનું કપડું આખી દુનિયામાં જાય. આ વિશ્વ કક્ષા સાથે જોડાયેલું શહેર છે. પણ સુવિધા હમણાં સુધી તો અહીંની અનેક સોસાયટીની અંદર ગટરને રોડ ભાજપ વાળાએ નહોતા બનવા દીધા. તમારા આશીર્વાદથી આમ આદમી પાર્ટી ગઈ ચૂંટણીમાં ચૂંટાઈ પછી અનેક સોસાયટીના રોડ 30 વર્ષ પછી અમારા કોર્પોરેટરોએ બનાવ્યા. અને એ વાત જેની સોસાયટી એમ કહેતા હતા તમારી સોસાયટી રિઝર્વમાં છે, તમારી સોસાયટીનું આમ છે, ટીપીમાં આમ છે, ડીપીમાં આમ છે. એવા કાયદા શીખવાડીને અનેક સોસાયટીમાં રોડ નહોતા બનવા દીધા. તમે કલ્પના કરો કે આઝાદીના 75 વર્ષ પછી વિશ્વગુરુના સપના બતાવતા હોય ને આંદોલન થાય ગટર બનાવવાના. હજુ તો ગટરમાંથી આપણે બહાર નથી આવી કે આમાં વિશ્વગુરુ તો કેદી બનવાના? દુનિયાના દેશો ચંદ્ર ઉપર સોસાયટી ખોલવાની તૈયારી કરે, આપણે ચાલુ સોસાયટીમાં ગટર બનાવો, રોડ બનાવો હાલે. ક્યાં આમાં મેળ પાડવા જાઓ? અને દોસ્તો, આ પરિસ્થિતિને બદલવા માટેનું બીડું આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યું છે. તમે જુઓ, અને આ ઉત્સાહ ગયા વખતે 2021ની ચૂંટણીમાં આખા વરાછા, કતારગામ, પૂણા, સરથાણા, મોટા વરાછા બધા જ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીને જબરજસ્ત સફળતા મળી. એ પછી સુરતના અન્ય વિસ્તારોના લોકોને એમ થયું કે મારું બેટો આ તો સૌરાષ્ટ્ર વાળા કમાલ કરી ગયા અને અમે રહી ગયા. હજુ તો એ વિચારતા હતા ત્યાં વિસાવદર વાળી થઈ પાછી ઉપડતી. એટલે હમણાં હું 2-3 દિવસથી ચોકમાં, બાગળમાં, લિંબાયત, ઉધના એ બધા વિસ્તારોમાં ફરતો હતો. મારા વકીલ મિત્રો, સરકારી નોકરી કરતા મિત્રો, અન્ય મારા પાર્ટીના આગેવાનો
સમાજના આગેવાનો બધાને મળતો હતો. અહીંયા જેટલો ઉત્સાહ છે ને એના કરતા ડબલ ઉત્સાહ એ વિસ્તારની પબ્લિકની અંદર છે કે આ વખતે લાગમાં આવે ને એટલે હાવણા ભેગા પાડી દેવાના છે. બે હાવણા બોથામાં મૂકવાના છે. પબ્લિક રાહ જોઈને બેઠી છે કે થકવી દીધા. 30 વર્ષથી મત આપ્યા પછી કે હું થયું? હા, અમારી સભામાં કાયમનું છે. કોક ને કોક મહેમાન આવ્યા જ હોય. ગમે હું જ્યારનો ધારાસભ્ય બન્યો ત્યારના અમારી સભામાં મહેમાન આવે છે. અમે એવું તો લઈ ગયા છે કોકનું હું લૂંટી લીધું છે કે અમારી સભામાં આવો અને બહુ મરદ મુશાળ આવો જાવ ને આમ ખબર પડે પૂરી નાખે છે કે નહીં ઉભે ઉભા. આ તો અમે સીધા થઈએ એટલે અમારી સભામાં આવવાનું, વિજ્ઞાન કરવાના. દોસ્તો, હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આખું ભાજપનું ધાડું ઉતરી ગયેલું. મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી, કૃષિ મંત્રી, વન મંત્રી, પાણી મંત્રી, ગૃહમંત્રી, બધા જ મંત્રી. જે ગામમાં તલાટી મંત્રી નહોતા આવતા એ ગામમાં ગૃહમંત્રી હતા. મારે પબ્લિકે મજા આવી ગઈ કે તલાટી મંત્રી જોયો નથી, સીધો ગૃહમંત્રી ગામના આવેડે દાતણ કરતા કરતા દેખાય તમને કાચની બારીમાંથી ગ્લે ગૃહમંત્રી આવેડે બેઠા છે. પણ પબ્લિકે જોવો, પબ્લિક જાગૃત થાય, લોકો જાગે તો એનું પરિણામ શું આવે જુઓ કે ગુજરાતની વિધાનસભામાં મારી ઉપર પ્રતિબંધ હતો. 2017માં ગુજરાતની વિધાનસભાના અધ્યક્ષે મારી ઉપર પ્રતિબંધ મૂક્યો કે આ ગોપાલ ઇટાલિયા વિધાનસભાના મેઇન ગેટથી અંદર નહીં આવી શકે. 2017, 18, 19, 20, 21, 22, 23, 24, 25 સુધી પ્રતિબંધ રહ્યો. પણ વિસાવદર વિધાનસભાના અમારા મહાન ખેડૂતોએ મારી ઉપર હાથ મૂક્યો તો ગેટના તાળા ખુલી ગયા. આમ કંચના દરબારમાં કેમ જેલના તાળા ખુલે એમ. કોઈ રોકવા ટોકવા વાળો તો નહીં. 25-50 કેમેરા, માણસોના ટોળા. પહેલી વાર હું જયારે શપથ લેવા ગયો ને તો આપણને એમ થઈ ગયું સરકાર અમારી આવી ગઈ હોય એવો માહોલ. આખી બારીઓમાંથી સરકારી માણસો ડોકા કાઢે હવે કોક હજડ બમ માણા આવ્યો છે, મજા આવશે. વિધાનસભાના અધ્યક્ષે 3 કિલોનો ગુલદસ્તો આપ્યો મને, ગોપાલભાઈ તમારું અહીંયા સ્વાગત છે. મારું નહીં, વિસાવદરની જનતાના આશીર્વાદનું સ્વાગત છે. અમને તો તમે ક્યાં આવવા દો એમ જ છો. આ તો પબ્લિકે મત આપ્યો એટલે મેં આવવા દીધો. અને વિધાનસભામાં જો મનોજભાઈ હમણાં કહેતા હતા ધારાસભ્ય ભુરાયા થયા છે. અહીંયા માઇકમાં જે મોટી મોટી વાત કરે છે ને એને મેં નજરે જોયા છે. વિધાનસભામાં અદબ પાડીને ઉભા રહેજો. સાહેબ બોલું, સાહેબ બોલું, રાજ્યપાલ નહીં, એક શબ્દ નથી બોલાતો ને અહીંયા મોટી મોટી વાતો કરે. અમે નજરે જોયા છે. એકેય ભાજપનો ધારાસભ્ય છે એ પોતાની મરજીથી એક શબ્દ અંદર નથી બોલી શકતા. માત્ર ઉપરથી આવેલી ચિઠ્ઠી વાંચવાની, કાગળ વાંચવાનો, કાગળમાં લખેલા શબ્દ સિવાયનો એક વધુ શબ્દ બોલે તો ઓફિસમાં લઈ જઈને ઠપકો આપે છે. કેમ એટલું બધું વધારે બોલે છો ભાઈ, તું બહુ મોટી તોપ છો. આ પરિસ્થિતિ છે ગુજરાતની. અને એ પરિસ્થિતિ બદલવા માટે અમારે તમારા આશીર્વાદની જરૂર છે. આ બધા યુવાનો સંઘર્ષ કરે છે. આ અમારા બધા કોર્પોરેટરો ભૂતકાળમાં જયારે અહીંયા ઉભા રહ્યા ત્યારે સાવ સામાન્ય ઘરના માણસો હતા. 5 વર્ષ સુધી જનતાનું કામ કર્યું તો બધાની ઉપર 5-5, 7 એફઆઈઆર થઈ ગઈ. 10 વર્ષથી દારૂ વેચે છે એની ઉપર 7 એફઆઈઆર નથી, પણ 5 વર્ષ કોર્પોરેટર રહ્યા ત્યાં 8-8 એફઆઈઆર થઈ ગઈ. આ શું બતાવે છે? આ એમ બતાવે છે કે જનતા માટે જે લડે એને ભાજપ દબાવી દેવાની કોશિશ કરે છે. પણ અમે દબાઈએ એવા માણસ નથી, કેમ કે તમારા આશીર્વાદ અમારી ભેગા છે ને એટલે કોઈનાથી દબાવવાના નથી. મિત્રો, મારી તમને વિનંતી છે કે આ સુરતની અંદર ઘણું સારું કામ થઈ શકે એમ, પણ બિલ્ડર માફિયાઓ, અધિકારીઓ અને ભાજપના નેતાઓની મિલીભગતથી આખા સુરત શહેરને બરબાદ કરવાનું કામ કર્યું. તમે જુઓ કે 40% જમીન કાપે છે. ટીપી જાય, ટાઉન પ્લાનિંગ થાય ત્યારે 40% જમીન કપાત કરે છે. આ આખા વરાછા વિસ્તારમાં વર્ષો પહેલા જયારે ટીપી લાગુ પડી ત્યારે 40% જમીન કાપી હતી. શેના નામે? ફાયર સ્ટેશન બનાવવા, પોલીસ સ્ટેશન, બગીચા, લાઇબ્રેરી, દવાખાના, શાંતિ કુંજ, ગાર્ડન, રીડિંગ રૂમ, આ બધું જ બનાવવા માટે 40% જમીન કાપી. ક્યાં ગઈ 40% જમીન? બધી જ ભાજપના માણસોને વેચી દીધી. ખેડૂત પાસેથી મફતના ભાવે 40% જમીન લઈ લીધી. એ જમીન ઉપર ભાજપના નેતાઓએ બિલ્ડિંગ બાંધ્યા ને એ મકાનો આપણને વેચી દીધા મોંઘા ભાવે. અને તમે આખા સુરતમાં જોશો
તો એક પણ બજાર કાટખૂણે નથી, બધું આમ એરો જેવું બનાવ્યું છે. કોઈ નવું શહેર બનતું હોય, ગાંધીનગર ગયા હશે એને ખબર હશે, ગયા છો કોઈ? હું તો લઈ ગયો તો વિસાવદર વાળા બધાને. ગાંધીનગર ગયા હશે ને ખબર હશે કે આખા ગાંધીનગરના તમામ રોડ સીધા અને અડધા રોડ આડા, ચોકડિયું જ છે ચારો તરફ, ક્યાંય એરો જેવા રસ્તા નહીં. અને અહીંયા આ બધા જ લોકો પૈસા ખાઈ ગયા અને આખા સુરત શહેરને એવું બનાવી નાખ્યું કે અહીંયા આપણે મહેનત પરસેવો પાડીને ગમે એટલું કમાઈને ખારું મકાન લઈએ તો ગાડી મૂકવાનું પાર્કિંગ ન હોય. બિલ્ડરના પાપે આપણે પાર્કિંગ વગરની જગ્યામાં રહેવું પડે. બિલ્ડરને પોલીસ નહીં પકડે પણ તમને તમારી ગાડીને પકડી જશે. ભાઈ એવું હોય તો પકડો ને, જેને આખું ગેરકાયદેસરનું મકાન બનાવીને ઊભું કરી નાખ્યું એને નહીં પકડે. અનેક લોકોએ પાર્કિંગ વગરના કોમ્પ્લેક્સો ચારો તરફ બનાવી નાખ્યા. માર્જિનની જગ્યાઓ ના મૂકી, સોસાયટીના કોમન પ્લોટમાં બાંધકામો થઈ ગયા તો કોઈ નહીં પકડે. તમે એક મેડિકલમાં માથાની દવા લેવા જાઓ, રોડ ઉપર ગાડી મોકલી છે તો 4-5 સિંઘમો આવશે લઈને વયા જાય. આ પરિસ્થિતિ છે કે નહીં? છે કે નહીં? આ પરિસ્થિતિ કોણ બદલશે? તમારા છોકરાઓ બદલશે. અહીં બેઠા નહીં, તમારા દીકરાઓ બદલશે. એક આશીર્વાદ ભરેલો હાથ માથે મૂકી દો, હાવડો દબાઈ ગયો. આ છોકરાઓ કેપેબલ છે, ભણેલ માણસો, યુવાન છે. આ પંકજ BA થયેલો માણસ છે, આપણો ઉમેદવાર. આ મનોજભાઈ ફાર્માસિસ્ટ છે, આજથી 30 વર્ષ પહેલા ફાર્માસિસ્ટ થયેલા. જે દિવસે ભણતર ગણતરનો જમાનો નહોતો તે દી ભણીને ફાર્માસિસ્ટ બન્યા છે. અને આપણા બેન તો આચાર્ય છે શાળામાં. ક્યાં ગયા? શાળામાં પ્રિન્સિપાલ છે, એમના પતિ પણ પ્રિન્સિપાલ છે. એમના પરિવારમાંથી 7-8 સભ્યો તો ભારતની સેનામાં, ઇન્ડિયન આર્મીમાં કામ કરે છે. દેશ સેવા અને સમાજ સેવા એક જ પરિવારમાં, એક જ પરિવારમાં સમાજ સેવા અને દેશ સેવા કરતા લોકો અમારી પાર્ટીમાં છે. ભાજપ વાળા આપે ઓળખાણ, એના ઉમેદવાર કહેવાય તો કે આ રોડ નું કરી નાખ્યું એ અમારે રમેશ, ઓલા બ્રિજમાં જેને 25 કરોડનું બૂચ મારી આંકર સુરેશ, ઓલો તો કે ઈ આ ખાડીમાં ખાઈ ગઈ આંકર. એના ઉમેદવાર એવા છે, અમારા આવા છે. અને અમે ચાથી કાઢીને કહીએ કે અમારા ઉમેદવાર ભણેલ ગણેલ ને યુવાન છે. એનામાં હોય તો બોલે ખોખારો ખાઈને કે યુવાન છે, અડધાને તો આપણે બાવડા પકડવા પડે એમ છે. તમારે બાવડા પકડવાના હોય નેતા શું કામનો? તમે વિચારો કે કેવા કેવા માણસો આપણા મતથી નેતા બને. મિત્રો, મારી તમને બહુ ટૂંકી લાગણી એટલી જ છે કે 30-30 વર્ષના વાણા વાઈ ગયા. જે લોકોથી એક નહીં જેવું કામ નથી થતું એ માણસો કયા મોઢે 35મી વખત અહીંયા આપણી પાસે આવે છે. અલગ અલગ પ્રકારની લાઈનોમાં ઉભા રાખે, આવકનો દાખલો લાવો, ઓલો દાખલો લાવો, આ દાખલો. 1 કિલો દાખલા આપીએ તો એના કિલો સણ્યા નથી આવે. 1 કિલો દાખલા, આવકનો દાખલો, જાતિનો દાખલો, સ્ત્રી છો કે પુરુષ એ દાખલો, વિધવા હોવાનો દાખલો, લગ્નનો દાખલો, જન્મનો દાખલો, બાપા ગુજરી ગયા એનો દાખલો, બધું આપો ને તો કિલો સણ્યા નો આવે. અને દાખલા વાળી કરી આખા ગુજરાતમાં જ્યાં જોઈને દાખલા લાવો, દાખલા લાવો. આપણે એક વખત કહી દે ને ઓરાવો, તમને હાવણાનો દાખલો આપવાનો થાય છે. આ વખતે હાવણા પ્રમાણપત્ર આપવાનું ભાજપ વાળા બધાને. મિત્રો, અમારી આમ આદમી પાર્ટીની અંદર બધા ભણેલ ગણેલ યુવાનો છે, સારી રીતે બોલી શકે છે. વિધાનસભામાં અનેક સત્ર ગયા, બજેટ સત્ર, ફલાણું શિયાળું સત્ર, ઉનાળું સત્ર, વાટ આવે એમ આવીને વૈયા ગયા. કોઈ ખબર ન રહે ક્યારે આવ્યા ને ક્યાં ગયા. પહેલી વખત એવું છે કે તમારા સુધી કઈક માહિતી પહોંચી છે. પહોંચી કે ન પહોંચી? કોના કોના સુધી પહોંચી? કયો છે વિધાનસભાની માહિતી. અનેક લોકોને જાગૃત કરવાનું કામ અમે કર્યું છે. અંદર શું હાલે છે એ ગુજરાતની જનતાને જણાવવાનું કામ અમે કર્યું છે. અત્યારે ભાજપની જનસભાઓ હાલે છે આખા ગુજરાતમાં. એ બધી જનસભાઓ ફેસબુકમાં લાઈવ આવે છે કે નથી આવતી? આ વરાછામાં હું બોલે છે ને એ ફેસબુક લાઈવ આવે ને જામનગરે ફેસબુક લાઈવ આવે. ગુજરાતની વિધાનસભા કેમ લાઈવ નથી આવતી? એવા તો હું કાળા કારનામા કરો છો, લાઈવ બંધ કરી દીધું છે. તમારા ભાષણ લાઈવ સંભળાવો પણ વિધાનસભા લાઈવ કેમ નથી સંભળાવતા? સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સાધારણ સભા લાઈવ કેમ ન આવે? પબ્લિકને અધિકાર છે કે તમે જેને મત આપો એ માણસ વિધાનસભામાં જઈને, કોર્પોરેશનમાં જઈને હું બોલે છે એ ઘરે બેઠા સાંભળવાનો અધિકાર પબ્લિકને છે કે નહીં? મને કહો જઈ. તો કેમ લાઈવ નથી આવતું? ભાજપની સભા બધી લાઈવ આવે, નેતાના ભાષણ લાઈવ આવે, પાર્ટીનું કેમ્પેન લાઈવ આવે,
પણ ચૂંટાઈ ગયા પછી તમે જ્યાં બેસીને જે બોલો છો એ પબ્લિકને જાણવા નથી દેતા. એનો અર્થ એ થયો કે કંઈક પાપ કરે છે, કંઈક ચોરી કરે છે, લોકોના પૈસા લૂંટે છે. મિત્રો, હું તમને એટલી વિનંતી કરવા આવ્યો છું કે અમે બધા બહુ નાના માણસો છે. રાજકારણમાં અમારી અનુભવ આવડત કયો તો બહુ મર્યાદિત છે. અમે કઈ રાજકીય પરિવારના વ્યક્તિ નથી. અમારા ખાનદાનમાં કોઈ ગ્રામ પંચાયતના સભ્ય નહોતા. પણ બળતરા એટલી બધી થઈ, પીડા એટલી બધી થઈ, દુઃખ એટલું બધું લાગ્યું કે રાજકારણમાં આવવું પડ્યું અને આ લોકોને ભગાડવા માટેનો અમે નિર્ણય લઈને આવ્યા. દોસ્તો, હું તો પોતે પોલીસમાં કોન્સ્ટેબલ હતો. ઓહો, કઈક ભાજપના 8-5 નેતાના સભામાં બંદોબસ્ત કરીને ખૂણામાં ઉભો રહે, હાજર થઈને આમ યસ સર કરતો રહે, પગાર આવતો રહે, દર 1 તારીખે દંડો પછાડતો રહે ને હાંકતો રહે. એમના ક્યાં રાજકારણમાં આવવાની જરૂર હતી? હું કામ આવવું પડ્યું? આવું એટલા માટે પડ્યું કે આ બધા નેતાઓએ ભેગા મળીને આપણી જેવા સામાન્ય માણસને લૂંટી લીધા, લૂંટીને ઉપરથી તોય આપણને હજુ જવાબ દેવા તૈયાર નથી. અને એટલે અમે બધાએ આવવું પડ્યું. અમારી પાસે અનુભવી માણસ છે, એવું નથી કે નકરા જુવાની. આ દિનેશભાઈ જેવા અનુભવી છે, કોર્પોરેટર રહી ગયા 5 વર્ષ, હજર બમ નેતૃત્વ છે એના. એવા અનુભવી માણસો અમારી ભેગા છે. આ કુંદનબેન અમારા 5 વર્ષ સોસાયટીએ જે એક માણસને મળી નાનામાં નાની વસ્તુની અંદર સાથે ઉભા રહેવાનો પૂરો પ્રયત્ન કર્યો. એવા કુંદનબેન અમારી યારે અનુભવી છે, જુવાનિયા છે, અનુભવી છે, ભણેલ ગણેલ છે. આમાં ઘટે છે હું? તમારો આશીર્વાદ ઘટે છે. એકવાર આશીર્વાદ આપજો. જોવા છોકરા કમાલ કરે, કેવું કામ કરે છે. અને ગયા 5 વર્ષો પહેલા મને ખબર છે કે વરાછાના કોઈ પણ વિસ્તારમાં કોર્પોરેશન ક્યાંય ધ્યાન ન આપતું. આ 5 વર્ષ આપણે ચૂંટાયા પછી હું તમને કહી શકું એવા 5 મોટા કામ. એક તો આપણા બધા બ્રિજ છે એને શણગારવામાં આવ્યા. વાત સાચી કે ખોટી? પહેલા કાયમ હેઠે પોલીસ વાળા ગાડીઓ મૂકી દેતા, એટલે આપણી પકડી ન્યા મૂકે. તો અમને કહે અમે ન્યા પાર્ક કરવા માંડવી રોજે રોજ. તમારે જોઈ લેવાની, પડી જાય ન્યા. એટલે ઓહો, તમે ખુશ, અમે ખુશ. હાજે મૂકી જાવ. તમારે ન્યા જ મૂકવી છે, તમે મૂકી જાય. ડિટેન કરીને શું કામ? એ આપણી ઉઠાવીને બ્રિજે મૂકી આવે અને બ્રિજ કરે ગોબરો. લગભગ વરાછા આખાના બ્રિજને સુશોભન કરવામાં આવ્યા, ઝાડવા સુશોભન થયા, અહીંના બ્યુટિફિકેશન કરવામાં આવ્યું. એ તમારા આશીર્વાદથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ કર્યું. બીજું કામ કે આ વિસ્તારની જે કઈ નાની મોટી સરકારી શાળાઓ છે એની કાયાપલટ તમારા આશીર્વાદથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પક્ષમાં રહીને કરી શક્યા. જેના છોકરા સરકારી શાળામાં ભણતા હોય, જે કોઈ પણ ના સરકારી શિક્ષકો મિત્ર હોય એને પૂછી લેજો કે આમ આદમી પાર્ટી આવ્યા પછી શાળાની પરિસ્થિતિ બદલાય કે નહીં. એ હા પાડે ને તો જ અમને મત દેજો. અમને એટલી ભરોસો છે કે હા જ પાડશે. એટલું સારું કામ શાળા માટે કર્યું. આ વિસ્તારની અંદર અનેક સરકારી પ્લોટ પડ્યા છે. પહેલા ભાજપ વાળા 1 રૂપિયા મીટરના ભાવે ભાજપ વાળાને વેચી નાખતા. આપણને 1 ફૂટ બાંધકામ બહાર કર્યું હોય ને તો કેટલો દંડ આવે, કેટલો માણસો આવે, કેટલું તો આપણને હેરાન કરે. સરકારી પ્લોટ વેચી નાખતા હતા. તમારા આશીર્વાદથી છેલ્લા 5 વર્ષમાં એક પણ સરકારી પ્લોટ સુરતની અંદર ક્યાંય કોઈને વેચવા નથી દીધો. સરકારની માલિકીના છે. તમારા આશીર્વાદથી જો આવતી વખતે મેયર બને તો ઈ સરકારી પ્લોટમાં સરકારી શાળા ખોલવાનો નિર્ણય આમ આદમી પાર્ટીએ લીધો. પ્લોટ જ નહીં વધવા દે, ક્યાં બનાવવાની? આખા વરાછાની અંદર બાંધકામ કરી લીધું. પોલીસ સ્ટેશન બનાવવાની જગ્યા નથી. સરથાણાનું પોલીસ સ્ટેશન ઝૂંપડપટ્ટી જેમ પતરામાં ખોલ્યું છે. સરકારને 30 વર્ષનો વિકાસ જોવો હોય તો પતરામાં 2 સોમામાં પાણી ભરાઈ ગયું એટલે છોકરા લઈને બહાર આવ્યા. જોયો તો બધા વિડીયો? સરકારી પોલીસ સ્ટેશન ઝૂંપડપટ્ટીમાં. એક પોલીસ સ્ટેશન બનાવવાની આમની પાસે જગ્યા, આવડત કે તૈયારી નથી. અને વાતો કરે વિકાસની. અને છેલ્લી સૌથી મહત્વની વાત કે તમારા આશીર્વાદથી 5 વર્ષ સુધી વિરોધ પક્ષ તરીકે કામ કરવાની જે તક મળી, એમાં સૌથી મોટું કામ એ થયું કે આખા 5 વર્ષમાં એક પણ વખત સુરતની અંદર વેરો વધવા દીધો નથી. એવું કામ તમારા આશીર્વાદથી શક્ય થયું. બાકી દર વર્ષે વેરો વધે. પાણી વેરો વધ્યો ને આ વેરો વધ્યો ને ઓલો વેરો વધ્યો. આપણી વાહે કાંઈ ન વધે. બધું વેરાવાળા લઈને વયા જાય, તમે એટલી મહેનત કરો તો. દોસ્તો, તમારા આશીર્વાદથી આ શક્ય બન્યું છે કે 5 વર્ષ દરમિયાન કોઈ વેરો નથી વધવા દીધો. ખાલી 5 વર્ષમાં વેરો નથી વધ્યો. રૂપિયા ગણો તો માલામાલ થઈ જવાય એટલા રૂપિયા આપણે બચત આમ આદમી પાર્ટીના કારણે થઈ. અને કેટલીક તકલીફો અમને પડી. અમારા કેટલાક સાથી મિત્રોને ભાજપે ડરાવી, ધમકાવી, લલચાવી, એનામાં લઈ લીધા. અમારે ઘણું એમાં અફસોસ કરવો પડ્યો, દુઃખ વ્યક્ત કરવું પડ્યું.
પણ મિત્રો તમારા આશીર્વાદની જરૂર છે. અમારી પાર્ટી નાની છે એટલે ભાજપ વાળા ગમે ત્યારે હુમલો કરીને વયા જાય છે. અમને અહીંયા હજુ નાની પાર્ટી છે, અમારી સંખ્યા ઓછી છે એટલે પોલીસ મોકલીને ડરાવે, ગુંડા મોકલીને ડરાવે, લોભ લાલચ આપે અને કોક એવો નબળા મનનો માણસ કદાચ નીકળી પણ જાય તો એની વાતોમાં આવી જાય. પણ અમારી પાર્ટીને તમે આશીર્વાદ આપશો, અમારી પાર્ટી મોટી બનશે, અમારા યુવાનો મજબૂત બનશે. અમારા બ્રિજરાજભાઈ સોલંકી, પ્રવીણભાઈ રામ, ચૈતરભાઈ જેવા યુવાનો જેથી હજળ બનશે ને તેથી ભાજપ વાળા ઊંચી આંખ કરીને અમારી સામું નહીં જોઈ શકે એવું અમારામાં હિંમત છે. દોસ્તો, તમારા આશીર્વાદની અમને જરૂર છે. તમારો પ્રેમ અમને આપો. આ વિસાવદરની જનતાએ મને આશીર્વાદ આપ્યા તો તમે બધા મને કહો મજા આવી કે ન આવી? કહો છે ભાઈ, મજા આવી કે ન આવી? આખા ગુજરાતને મજા આવી. નહીં તો ધારાસભ્ય ક્યાં હું નવાઈ નો બન્યો, ખટારો એક ધારાસભ્ય છે, પણ મજા જે વિસાવદરમાં આવી ની ક્યાંય ન આવી, કોઈ દિવસ ન આવી. આમ આદમી પાર્ટીમાં મજા એ વાતની છે કે સંઘર્ષ કરનારો માણસ, આપણા જેવો માણસ, આપણા માંથી આવતો માણસ, આપણા માટે કામ કરતો માણસ છે ને એ જ આમ આદમી પાર્ટીનો માણસ છે દોસ્તો. અને એટલે લોકો પસંદ કરે છે. આ ભાજપ વાળા આવશે ધાક ધમકી આપવા. પબ્લિક એવું કહેતા હતા, મને ઘણા બધા આપણા વિસ્તારમાં મળ્યા, એને એવું કીધું કે ભાઈ અમે ખુલીને નહીં આવીએ, અમે બહાર નહીં આવીએ, કે તમને અંદર ખાને ટેકો આપશું. મેં કીધું આ તો વિસાવદર વાળી કહેવાય. વિસાવદર વાળી એટલે હું કે ભાજપના મુખ્યમંત્રી, આ મંત્રી, તે મંત્રી, બુટલેગર ને માફિયા, ગુંડા, તોડબાજો બધું વિસાવદર. અને પબ્લિકમાં ભયનો માહોલ ફેલાયો કે ગોપાલની સભામાં ફોટા મારી જાય એટલે તરત બીજા દિવસે પોલીસ સ્ટેશન થી ફોન આવે, ભાઈ શું છે, ખોટો કેસ કરું કે સુધરી જાય? પબ્લિક એને સુધરી ગઈ. પબ્લિકે નક્કી કર્યું કે જવાનું ભાજપની સભામાં, જે દે ખાઈ લેવાનું, જે દે લઈ લેવાનું, ખૂબ જોરથી નારો બોલાવવાનો, મત ગોપાલભાઈ દેવાનો. કે ભાજપની સભામાં માણા ખાઓ પીઓ મજા કરો, પૈસા જો એટલા લઈ જાઓ. ચૂંટણીનું પરિણામ આવ્યું તો 17,500 મતથી હું જીત્યો. એટલું અમારી સભામાં માણા નહીં, અને એની સભામાં જેટલા આવ્યા એટલાય મત ન દીધા. આ વિસાવદર વાળી એટલે આ કે જવાનું, ખાવાનું, મજા કરવાની, મત દઈ આવવાનો હાવડામાં, એટલે થઈ જાય કલ્યાણ. એટલે અહીંયા જે કઈ મિત્રો એમ વિચારતા હોય કે ભાઈ અમે અંદર ખાને સપોર્ટ કરશું તો કાંઈ વાંધો નહીં, તમારા આશીર્વાદ અમને મળ્યા છે એ બદલ અમે તમારા આભારી છીએ, મત દેવાનો હાવડામાં, અને જે આપણું લઈ ગયા છે, આપણું ખાઈ ગયા છે એનું ખાઈ જવાનું. ઈ ક્યાં એના કઈ હીરા ગઈ પૈસા ભેગા કરે, એ લૂંટીને કર્યા અને એ પૈસા ચૂંટણીમાં વાપરે. મિત્રો, છેલ્લી વાત કેવી છે કે રાજનીતિ તો હાલ્યા કરશે. આ હું જે કઈ અડધી કલાક ભાષણ કર્યું એ તો ઠીક છે, હવે રાજકારણ હાલો. ઈ બોલે ઈ રાજકારણ, હું બોલું એ રાજકારણ. ચૂંટણીમાં આને મત આપ્યો, તેને મત આપ્યો, એ તો બધું હાલ્યા જ કરશે. આપણે બધા નહીં હોઈએ આ દુનિયામાં તોય હાલશે. પણ એક વસ્તુની ચિંતા તમારે બધાએ આજથી કરવી પડશે. આ સુરતમાં જે ડ્રગ્સનું દૂષણ ભાજપ વાળા લઈને આવ્યા છે ને એની ચિંતા આપણે બિન રાજકીય રીતે બધાએ કરવી પડશે. એમાં કોઈ રાજકારણ નહીં. દોસ્તો, એક ચિંતા છેલ્લી મને એ સતાવે કે મારી ઉંમર 36 વર્ષની છે. 27 વર્ષની ઉંમરે મનોજભાઈ મને આમ આદમી પાર્ટીમાં લઈ આવ્યા. મેં મહેનત કરી, સંઘર્ષ કરી, ધારાસભ્ય બન્યો. તો મારા કુટુંબને, મારા પરિવારને, મારી જ્ઞાતિને ગમે કે ન ગમે, પણ ઈ જ 27 વર્ષની ઉંમરે પાનના ગલ્લે બેઠેલા કોઈ જુવાનિયાને ડ્રગ્સની લતે ચડાઈ દેવામાં આવે તો એના પરિવારે શું સમજવાનું? એના સોસાયટી વાળાએ શું સમજવાનું? એના સમાજના લોકોએ શું વિચારવાનું? એક વખત દિલ ઉપર હાથ રાખીને વિચારો કે હજુ હમણાં છેલ્લા 7-8 વર્ષ પહેલા ડ્રગ્સનું નામ નિશાન સુરતમાં નહોતું, ક્યાંય ચર્ચાઈ નહોતી, અને અત્યારે દરેક કોમર્શિયલ કોમ્પ્લેક્સના બાથરૂમમાં, ટોયલેટમાં, એના ભોંયરાની અંદર હજારો છોકરાઓ ઇન્જેક્શનો મારી ડ્રગ્સ પીવે છે. આવું સાચું બોલું છું ખોટું? તમે વિચારો કે ગોપાલ ઇટાલિયા હારી જાય, જીતી જાય, કાંઈ વાંધો નહીં. આ અમારી આખી પેનલ હારે જીતે, કાંઈ વાંધો નહીં. પણ એક સામાન્ય ગરીબ પરિવારનો છોકરો જો અવળા રવાડે ચડી જાય તો આખા કુટુંબનું ધનોત નીકળી જાય. એનો જવાબદાર કોણ રહેશે? તમે વિચારો. અમારી સરકાર નથી, પોલીસ તંત્ર ભાજપ પાસે છે, એસપી, ડીવાયએસપી, પીએસઆઈ, કોન્સ્ટેબલ બધું એની પાસે. એક પણ ડ્રગ્સ વેચનારો માણસને સરકારની બીક કેમ નથી લાગતી? હપ્તા કઈ કમલમ સુધી જ નહીં જતા હોય?
તમે દોસ્તો વિચારો કે આપણે બધા કેમ આપણા ઘરનું પૂરું કરીએ છીએ. કોઈ ટીકી ચોંટાડે, કોઈ સ્ટોન ચોંટાડે, કોઈ ધાગા કટિંગ કરે, કોઈ પેલી ઇમિટેશન જ્વેલરીનું કામ ઘરે બેઠા બેઠા કરે, કોઈ બહેનો સિલાઈ મશીન ચલાવે ઘરે, કોઈ બ્યુટી પાર્લરનું કામ કરે, કોઈ બહેનો નાની નાની કંઈક ખાવાની રસોઈ બનાવીને પેકિંગ કરીને સોશિયલ મીડિયાથી વેચે. કેમ આપણે આપણું ઘર ચલાવીએ છીએ આપણું મન જાણે છે. અને આ લોકોને બિલકુલ શરમ નથી કે આપણા છોકરાઓને, આપણા જુવાન દીકરા દીકરીઓને ડ્રગ્સના રવાડે ચડાવે. એક વખત જો એને સત્તાના અહંકારમાંથી હેઠા ઉતારવા હોય, તમારા પોતાના દીકરા દીકરીઓને જીવનમાં બચાવવા હોય, તો એક વખત અમને આશીર્વાદ આપો એવી મારી બધાય પાસે હાથ જોડીને લાગણી છે. અમે કોઈ અવળા ધંધા નથી કરતા. હું મારી જિંદગીમાં ક્યાંય અવળા રવાડે નથી ચડ્યો. ધારાસભ્ય બન્યો એનું 1 વર્ષ થયો આવ્યું, પણ ક્યાંય કોઈ એમ ન કહી શકે કે ગોપાલભાઈ યુવાનોને ખોટા રવાડે ચડાવે છે, નશાન રવાડે ચડાવે છે, કામ કરે. અમે તો લોકોને રાજનીતિમાં લાવીએ છીએ, યુવાનોને શીખવાડીએ છીએ કે આવો, આ અમારો અર્જુન ક્યાં ગયો, અહીં બેઠો તો, આ અમારા ગામનો જુવાન છે બ્રાહ્મણ સમાજનો, એને અમે રાજનીતિમાં લઈ આવ્યા. મુકુંદને લઈ આવ્યા. મુકુંદ અમારો હજરબમ કાર્ય કરતા. મુકુંદ કંઈક આગળ આવે તો જોવે તને બધા. આ મુકુંદ નાનો છોકરો છે. અમે કોઈને ડ્રગ્સના રવાડે નથી ચડાવતા, પણ રાજકારણના રવાડે ચડાવીએ છીએ અને નેતાએ બનાવીએ છીએ અને આગેવાને બનાવીએ છીએ અને સમાજનું સારું કામ કરી શકે એવા રસ્તે ચડાવીએ છીએ યુવાનોને. તો તમે વિચારો કે ભાજપ પાર્ટી યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવે, અમે રાજનીતિના રવાડે ચડાવીએ, હોદ્દો આપીએ, ક્યાંક ટિકિટ આપીએ, ક્યાંક માઇક આપીએ, ક્યાંક મંચ આપીએ, સમાજને એક સારો નેતા મળે એવો પ્રયત્ન અમારી આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ કરે છે. દોસ્તો, એ લોકો ડ્રગ્સના રવાડે ચડાવે, અમે નેતૃત્વના રવાડે ચડાવીએ. તમારે નક્કી કરવાનું કે તમારો હાથ જે દિવસે બટન તરફ જાય ત્યારે ડ્રગ્સના રવાડે ચડાવનારાનું બટન દબાવશો કે તમારા યુવાનોને નેતા બનાવનારના બટન દબાવશો, એ તમારે નિર્ણય લેવાનો. અમારા બ્રિજરાજભાઈ સોલંકી, ચૈતર વસાવા, પ્રવીણ રામ અને કોને નેતા બનાવ્યા? અને આમ આદમી પાર્ટી ન હોત તો આવા હોનહાર યુવાનો શું કરતા હોત? વિચારો. ભાજપ કોંગ્રેસનો ઝંડો લઈને ગાડીમાં કુવા કાકા જિંદાબાદ કરતા હોય. બીજું શું કરવાનું? જિંદાબાદ જિંદાબાદ. 50 પેટ્રોલ પુરાઈ દે, ભજીયા ખવડાવી દે, ઝંડો આપી દે, લાવો નારા બોલાવો નારા. દોસ્તો, અમે એવી પાર્ટી નથી. યુવાનોનો દુરુપયોગ કરીએ એવી પાર્ટી નથી. અમે આ બધા યુવાનોને, મને પોતાનો નેતા બનાવ્યો અરવિંદ કેજરીવાલે. તમે વિચારો કે આમ આદમી પાર્ટી ન હોત, અરવિંદ કેજરીવાલ ન હોત, તો ગોપાલ ઇટાલિયા ક્યાં હોત? સિસોટી મારતો હોત, દંડા પછાડતો હોત, લાય પછા. બીજું શું કરતા હોત? બીજું શું કરતા હોત? પણ તમે નક્કી કરો કે અરવિંદ કેજરીવાલ આવ્યા, આમ આદમી પાર્ટી આવી, એને ગોપાલ ઇટાલિયાને નેતા બનાવ્યો, તો આમ જનતાનું 1% ભલું થયું કે ન થયું? તમે મને કહો, ભલું થયું કે ન થયું? આ ગોપાલ ઇટાલિયા આવ્યો રાજનીતિમાં, ધારાસભ્ય બન્યો, જનતાનો કાંઈક તો અવાજ ઉઠાવ્યો કે ન ઉઠાવ્યો? આમ આદમી પાર્ટી ન હોત તો ક્યાં ગોપાલ હોત, ક્યાં ચૈતર હોત, ક્યાં બ્રિજરાજ હોત? અને આ બધાય જુવાનિયા ન હોત તો જનતાની વાત સાંભળતું કોણ હોત? તમે જો એમ ઈચ્છો કે આ ગુજરાતના મુઠ્ઠીભર યુવાનો જે રાજનીતિ બદલવા આવ્યા છે, એ છોકરા મજબૂત થવા જોઈએ, એ છોકરા આગળ વધવા જોઈએ, એવું તમારું મન કે ને તો મશીનની અંદર હાવણાનું નિશાન જ્યાં દેખાય ના 4 વાર ધડાધડ 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 દબાવી દેજો. ગુજરાતમાં ક્રાંતિ આવશે. દોસ્તો, આપ સૌએ આટલી શાંતિથી મારી વાત સાંભળી. મને એવો વિશ્વાસ છે કે તમે આ વાતને જીવનમાં ઉતારશો. તમે આ વાતને ચૂંટણીના મતદાનના દિવસ સુધી યાદ રાખશો અને અમને આશીર્વાદ આપશો. એવા વિશ્વાસ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી, ભારત માતા કી જય. જવાન. ખૂબ ખૂબ ધન્યવાદ. સભાની અંદર આપ સૌ પધાર્યા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ સાથે અમારે સમાજના આગેવાન, ભરવાડ સમાજના આગેવાન કનુભાઈ આપણી વચ્ચે પધાર્યા છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી. એમનું આમ આદમી પાર્ટી એમનું સ્વાગત કરે છે. આ સભાને ખૂબ શાંતિથી સાંભળી